જય માતાજી બધાને। તો આજે હું હોળી સ્પેશિયલ માલપુઆની રેસીપી બનાવવાની છું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલાં ગોળ પલાળી દઈશું। તો ગોળ પલળી ગયો છે સરસ રીતે, અને ગળણીથી ગાળી દઈશું કે કચરું બચરું ના રહે। ગાળીને પછી તપેલીમાં કાઢી લઈશું। હવે ઘઉંનો લોટ નાખીશું, અને આવી જ રીતે થોડોક લોટ નાખવાનો, અને એનું બેટર બનાવવાનું। થોડુંક નાખીને જ બનાવવાનું, વધારે નાખો તો એકદમ ગાંઠો જેવું રહી જાય। તો આવી જ રીતે થોડુંક નાખીને એનું બેટર બનાવીશું સરસ રીતે, અને 2-3 કલાક પલાળી રાખવાનું। તો જ આપણા માલપુઆ સરસ રીતે બને। તમે પલાળીને તરત બનાવો તો સારા ના બને। તો આવી રીતે સરસ રીતે એનું બેટર બનાવી દઈશું। 2-3 કલાક મૂકી દઈશું, સરસ રીતે લોટ આપણો પલળી જાય। તો હવે આપણે તવી મૂકી દઈશું ગેસ ઉપર, ગેસ ચાલુ કરી દઈશું। તવી ગરમ થાય ત્યાં સુધી આપણે બેટર હલાવી દઈશું। આવું બેટર રાખવાનું માલપુઆનું, બહુ પાતળું ને બહુ જાડું નહીં। અને એકવાર સરસ રીતે હલાવી દેવાનું બેટરને। તો આ લોખંડનો તવો લીધો છે, તો એમાં સરસ રીતે આપણે એકદમ તેલવાળો કરી દેવાનો। હવે આપણે માલપુઆ બનાવવાનું ચાલુ કરી દઈશું। ગેસ આપણે તવો એકદમ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેવાનો, નકર આપણા માલપુઆ એકદમ બળી જશે। ફરતે તેલ નાખવાનું, અને ધીમા ગેસ ઉપર ચડવા જ દેવાનું। આ પહેલાંના જમાનામાં જે બનાવતા હતા એવી જ રીતે મેં સાદા સિમ્પલ જ બનાવ્યા છે, કે કંઈ કાજુ બદામ કે માવો બાવો કશું જ નહીં નાખ્યું। તો આવી રીતે ધીમે ધીમે ફેરવી દેવાનું। તો આપણા કેવા સરસ રીતે માલપુઆ બની ગયા છે। તો ધીમા ગેસ ઉપર આપણે ચડવા જ દેવાના। અને તમને અમારી આ રેસીપી કેવી લાગી? તો તમને અમારી આ રેસીપી ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને શેર જરૂરથી અમારો આ વિડીયો કરી દેજો। અને આ સિમ્પલ રીતે જ મેં સાદા સિમ્પલ જ બનાવ્યા છે, આમાં કશું જ નહીં નાખ્યું। અને તમે ઘીમાં બનાવો તોય સરસ લાગે। મેં તેલમાં બનાવ્યા છે, પણ તમારે જો ઘીમાં ખાવા હોય તો તમે ઘીમાં પણ બનાવી શકો છો। અને તમે પહેલી જ વાર બનાવતા હોય તો ગભરાવાનું નહીં। એકવાર કદાચ તમારો માલપુઆ બગડી જાય 1-2 વખત, પણ એમ કરતાં સરસ રીતે બનવાનું ચાલુ થઈ જશે માલપુઆ। એમાં તેલ જાજુ જ નાખવાનું તવામાં, કે આપણે આ માલપુઆ બનાવો તો ચોંટી ના જાય। આવી જ રીતે ફેરવવાનું, અને ગેસ ધીમો જ રાખવાનો। અને આવી રીતે તમે નાખીને તરત નહીં ફેરવવાનું, જ્યાં સુધી એકદમ એનો કલર ચેન્જ થઈ જશે પછી જ આપણે ફેરવવાનું। ફરતેથી તેલ નાખી દઈશું, હવે એને ચડાવવા જ દઈશું। તો અમે એકદમ લોખંડની તવીમાં જ બનાવ્યા છે। તો તમારા જોડે જો નોનસ્ટિક તવો હોય તો એમાંય સરસ રીતે બને, અને સહેજે ચોંટે નહીં। થોડુંક તેલમાં સરસ રીતે બની જાય નોનસ્ટિક તવામાં। પણ કોઈના જોડે ના હોય તો તમે લોખંડના તવામાં સરસ રીતે બનાવો। લોખંડનો તવો સરસ રીતે ઘસી નાખવાનો પછી બનાવવાના। તો ફેરવી દઈશું। હવે આમાં બીજી વાર બનાવી દીધો છે, તો હું સરસ રીતે એકદમ મોટો માલપુઓ બનાવીને બતાવીશ। તો આપણા જેટલા બધા માલપુઆ બની તૈયાર થઈ ગયા છે। તો ગેસ ધીમો જ રાખવાનો, મીડિયમ। હવે ફરતે તેલ નાખી દઈશું। તો આ કેટલો મોટો માલપુઆ બનાવ્યા છે મેં। જો તમારા ઘરે તમે પહેલી જ વાર બનાવતા હોય તો આવી રીતે પહેલાં નાના બનાવવાના, પછી સરસ રીતે તમને બનાવતા આવડી જાય તો તમે આવી રીતે મોટો પણ બનાવી શકો છો। કે આમાં કશું જ નહીં નાખ્યું, ખાલી બે ઘઉંનો લોટ ને ગોળ જ છે। તમારે કંઈ બી કાજુ બદામ કે એવું તમે નાખવું હોય તો તમે નાખી શકો છો।
પણ મેં સાદા અને સિમ્પલ જ બનાવ્યા છે. તો આવી રીતે થોડું તેલ નાખી દઈશું. આ માલપુઓ એકદમ સરસ મોટા બનાવ્યા છે મેં. તો તમને અમારા માલપુવાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમે જરૂરથી જોજો. જય માતાજી બધાને.